નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલાં વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. ચાલો મિત્રો, આજે આપણે એક મજેદાર સફર પર નીકળીએ. એક એવી સફર જે આપણને આપણા આધુનિક શિક્ષણના મૂળ સુધી લઈ જશે. આપણે જાણીશું કે આઝાદી પહેલાં એવા કયા પાયાના પથ્થરો મુકાયા હતા જેના પર આજે આપણી આખી શિક્ષણ વ્યવસ્થા ઊભી છે. અને આપણી આખી ચર્ચાનો કેન્દ્રબિંદુ રહેશે આ એક સવાલ કે બ્રિટિશ રાજમાં આપણા આધુનિક શિક્ષણનો પાયો આખરે નંખાયો કેવી રીતે? આ સવાલનો જવાબ જ આપણને આખી વાત સમજાવશે. તો આ છે આપણો આજનો રોડમેપ. આપણે સ્ટેપ બાય સ્ટેપ આ બધા મુદ્દાઓ પર વાત કરીશું અને સમજીશું કે આધુનિક શિક્ષણની આખી ઇમારત કેવી રીતે તૈયાર થઈ. ઊંડાણમાં ઉતરીએ પહેલાં ચાલો એક નજર આખી ટાઈમલાઈન પર નાખી લઈએ. આ એ મુખ્ય કમિશનો અને પ્લાન્સ છે જેમણે ભારતીય શિક્ષણનો ચહેરો બદલી નાખ્યો. આનાથી મગજમાં એક આખું ચિત્રો સ્પષ્ટ થઈ જશે. તો ચાલો શરૂ કરીએ આપણા નિર્માણનો પહેલો તબક્કો. અહીં આપણે એક કમિશનોની વાત કરીશું જેમણે ખરેખર શિક્ષણની ઇમારતનો પાયો ખોદ્યો અને એને મજબૂત બનાવ્યો. આને તો ભારતીય શિક્ષણનો મેગ્ના કાર્ટા પણ કહેવાય છે. પણ કેમ? કારણ કે આ પહેલીવાર હતું જ્યારે આખા ભારત માટે શિક્ષણની એક પાક્કી બ્લુપ્રિન્ટ, એક સત્તાવાર રૂપરેખા તૈયાર કરવામાં આવી. અહીંથી જ એક સંગઠિત સિસ્ટમની શરૂઆત થઈ. અને સૌથી રસપ્રદ વાત શું હતી ખબર છે? એણે ખાલી અંગ્રેજીની વાત નહોતી કરી. એણે કહ્યું કે પ્રાદેશિક ભાષાઓને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ. પ્રાઇમરી સ્કૂલથી લઈને યુનિવર્સિટી સુધી બધું જ આમાં આવરી લેવાયું હતું. સારું, વુડ્સ ડિસ્પેચે તો આખી રૂપરેખા આપી દીધી. પણ હવે ફોકસ ગયો છેક પાયા પર. કારણ કે કોઈ પણ મજબૂત ઇમારતનો પાયો મજબૂત હોવો જોઈએ. અને શિક્ષણનો પાયો છે પ્રાથમિક શિક્ષણ. આ કમિશનનું કામ હતું શિક્ષણને ગામડાઓ સુધી લઈ જવાનું. એણે પ્રાઇવેટ શાળાઓને પણ પ્રોત્સાહન આપ્યું જેથી શિક્ષણનો ફેલાવો ઝડપથી થઈ શકે. પાયો તો મજબૂત થઈ રહ્યો હતો. હવે વારો હતો ઉપરના માળનો, એટલે કે યુનિવર્સિટીઓનો. આ કમિશનનો મુખ્ય હેતુ ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા અને વ્યવસ્થા સુધારવાનો હતો. અહીં એક વાત સમજવા જેવી છે. 1902નો કમિશન એક રિપોર્ટ હતો અને 1904નો એક્ટ એ રિપોર્ટને લાગુ કરવાનો કાયદો હતો. આ બંને સાથે મળીને યુનિવર્સિટીઓ પર સરકારી કંટ્રોલ વધાર્યો અને એજ્યુકેશનના સ્ટાન્ડર્ડને સુધારવાનો પ્રયત્ન કર્યો. તો પહેલો તબક્કો પૂરો, પાયો નંખાઈ ગયો. હવે બીજા તબક્કામાં આખી ઇમારતને મોટી અને વધુ સારી બનાવવાની વાત હતી. વિસ્તરણ અને સુધારણાનો સમય હતો. લોકોને સમજાયું કે ખાલી યુનિવર્સિટી સુધારવાથી કામ નહીં ચાલે. જે શાળાઓમાંથી વિદ્યાર્થીઓ આવે છે ત્યાં પણ સુધારા કરવા પડશે. અને બસ આ જ વિચાર સાથે આવ્યું સેડલર કમિશન. અને આ કમિશનની સૌથી મોટી દેન કંઈ ખબર છે? આપણી આજની 10+2 સિસ્ટમ. હા, એના મૂળ અહીંયા છે. આ એક જબરદસ્ત મોટો ફેરફાર હતો જેણે શાળા શિક્ષણને એક નવું માળખું આપ્યું. શાળાઓ અને કોલેજો તો ખુલી રહી હતી, સંખ્યા વધી રહી હતી, પણ ક્વોલિટીનું શું? એટલે હાર્ટોગ સમિતિ આવી, એક રીતે કહીએ તો ક્વોલિટી ચેક કરવા માટે. આ સમિતિએ સાફ કહ્યું કે ભાઈ, ખાલી સંખ્યા વધારવાથી નહીં ચાલે. જે શિક્ષણ અપાય છે એ સારું હોવું જોઈએ અને બાળકો અધવચ્ચે ભણવાનું છોડી ન દે એ જોવું પડશે. ગુણવત્તા પર ભાર મૂક્યો. હવે આવે છે એકદમ હટકે વિચાર. આ કોઈ સરકારી કમિટી નહોતી. આ તો ગાંધીજીનો આઈડિયા હતો. એમનું વિઝન હતું જેને કહેવાય નઈ તાલીમ અથવા નવું શિક્ષણ. આનો આખો કોન્સેપ્ટ જ અલગ હતો. પુસ્તકીય જ્ઞાન નહીં, પણ કામ કરતાં શીખવાનું. પોતાની માતૃભાષામાં કોઈ હુન્નર શીખીને અને સાથે આત્મનિર્ભર પણ બનવાનું. એકદમ વ્યવહારુ અભિગમ. અને આઝાદી પહેલાંનો આ હતો ફાઇનલ માસ્ટર પ્લાન. એકદમ ભવ્ય, આખા દેશ માટે સાર્વત્રિક શિક્ષણની એક વ્યાપક યોજના. આ પ્લાને તો એવું સપનું જોયું કે ભારતના દરેક બાળકને 6 થી 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જ જોઈએ. વિચારો, એ સમયમાં આ કેટલી મોટી અને પ્રગતિશીલ વાત હતી. ઓકે, તો આપણે આખી સ્ટોરી તો જોઈ લીધી,
પણ આ બધા નામ અને વર્ષો યાદ કેવી રીતે રાખવા? ચિંતા ન કરો, ચાલો એના માટે એક માસ્ટર કી જોઈએ. આ એક મસ્ત ટ્રીક છે આ બધાને ક્રમમાં યાદ રાખવા માટે. WH શુઆસ W. બસ આટલું યાદ રાખો એટલે કયું કમિશન ક્યારે આવ્યું એનો આખો ક્રમ યાદ રહી જશે. અને જો છેલ્લી ઘડીનું ફટાફટ રિવિઝન કરવું હોય તો આ ટેબલથી બેસ્ટ કંઈ નથી. કમિશન, વર્ષ અને એની સૌથી મુખ્ય વાત બધું એક જ જગ્યાએ, એકદમ ક્વિક. તો ચાલો હવે એક નાનકડી ક્વિઝ થઈ જાય. જોઈએ આપણને કેટલું યાદ રહ્યું છે. તૈયાર? પહેલો સવાલ, શિક્ષણ ચાર્ટર એટલે કે મેગ્ના કાર્ટા કોને કહેવાય છે? યાદ આવ્યું? હા, એ હતો વુડ્સ ડિસ્પેચ, વિકલ્પ બી, જેણે આધુનિક શિક્ષણનો પાયો નાખ્યો. બીજો સવાલ, પ્રાથમિક શિક્ષણ એટલે કે શિક્ષણના પાયા પર સૌથી વધુ ધ્યાન કયા કમિશને આપ્યું હતું? બિલકુલ સાચું, એ હતો હન્ટર કમિશન, વિકલ્પ બી. અને છેલ્લો સવાલ, નઈ તાલીમનો ક્રાંતિકારી વિચાર કોની સાથે જોડાયેલો હતો? અરે વાહ, બિલકુલ, તે ગાંધીજીની વર્ધા યોજના હતી, વિકલ્પ બી. ઉત્તમ. તો આપણી આ સફર હવે પૂરી થવા આવી છે. પણ સવાલ એ છે કે આ જૂનો ઇતિહાસ આજે આપણા માટે શું કામનો છે? એ જાણવું કેમ જરૂરી છે? તો મિત્રો, આ કમિશનો ખાલી ઇતિહાસના પાના નથી. આપણે આજે જે એજ્યુકેશન સિસ્ટમમાં છીએ, ભલે એમાં ઘણા ફેરફાર થયા હોય, પણ એનો પાયો આ જ લોકોએ નાખ્યો હતો. એટલે આ ઇતિહાસને સમજવો એટલે આપણા વર્તમાનને સમજવા બરાબર છે. આ માત્ર તથ્યો નથી, આ તો આપણા શિક્ષણના DNAની વાત છે.